આજે ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા એક અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં ગધેડાઓનો સાથ લેવામાં આવ્યો। જી હા, એસઆઈની કામગીરીને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને ઠેર ઠેર ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી સામે ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને આ એક ષડયંત્ર સુનિયોજિત રીતે ચાલતું હોય તે પ્રકારના આરોપો કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે આજે ભાવનગરમાં અનોખો જ વિરોધ જોવા મળ્યો, પરંતુ આ વિરોધમાં ગધેડાઓની શું હાલત થઈ વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગરમાં પણ આજે એસઆઈની કામગીરીને લઈને હવે કોંગ્રેસ મેદાને આવી છે। જે રીતે થોડાક સમયથી જે એસઆઈની કામગીરી ગુજરાતમાં થઈ, પરંતુ વિપક્ષ દ્વારા આરોપો કરવામાં આવી રહ્યા છે કે મોટા ભાગે આ સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે ફોર્મ નંબર 7 ભરવામાં આવી રહ્યા છે અને મતદારોના નામ કમી કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। આને લઈને ઠેર ઠેર ગુજરાતભરમાં વિરોધ પણ ચાલી રહ્યો છે। ત્યારે આજે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું ને આમાં વિરોધમાં ગધેડાઓને જોડવામાં આવ્યા, જ્યાં ગધેડાઓને સાથે રાખીને કોંગ્રેસના નેતાઓ કાર્યકરો છે તે કલેક્ટર કચેરીએ પહોંચ્યા, દરવાજા સુધી પહોંચ્યા, પરંતુ વચ્ચેથી પોલીસ પહોંચી ગઈ ને ત્યારબાદ જે આ વિરોધ થવાનો હતો તેમાં પોલીસ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું ને આ લડાઈમાં ગધેડાઓ પીસાઈ ગયા। ત્યારે આને લઈને જે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું તેના કારણે પણ મામલો જબરજસ્ત ગરમાયો હતો, પરંતુ આ વિરોધને લઈને પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન થઈ છે। પહેલાં તો આ મામલે ભાવનગરના કોંગ્રેસના શહેર પ્રમુખ મનોહરસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। શું આક્ષેપો તેમણે લગાવ્યા છે એસઆઈની કામગીરી સામે તે સાંભળો। લાલબા કલેક્ટર ઓફિસે આપ આવ્યા છો, શું કાર્યક્રમ હતો, શું છે સમગ્ર? આપણે જોઈએ તો અત્યારે છેલ્લા ઘણા સમયથી એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે। એસઆઈઆરની કામગીરી અંતર્ગત લોકોના મતાધિકાર છીનવવાનો આ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચનું જે મિશ્ર બેનું રહ્યું છે મિલીભગત, એ અંતર્ગત અમે આજે વોટ ચોરનો વરઘોડો લઈને અહીંયા કલેક્ટર ઓફિસે પહોંચ્યા છીએ। ખાસ કરીને એ મેસેજ આપવા માગીએ છીએ કે ચોક્કસ સમાજના મત અધિકાર છીનવાનું જે આ ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી પંચ પાપ કરી રહ્યું છે એના વિરોધમાં કોંગ્રેસ પક્ષ બંધારણને મારનારું છે અને કોઈપણ લેવલે કોઈપણનો વોટનો અધિકાર છે ન છીનવાય એની જવાબદારી એક વિપક્ષ તરીકે અમારી છે। આજરોજ અમે કલેક્ટરશ્રીને કહ્યું અને અમે એવિડન્સ આપ્યા કે આ ખોટા લોકોના નામે ફોર્મ રદ કરવાનો જે પરિપત્ર આપ્યો છે, જે અરજી આપી છે એ બહુ લાંબી છે અને સાવ ખોટી છે, વાહિયાત છે। એના ઉપર તાત્કાલિક ધોરણે લોકશાહી ઢબે ન્યાય સંહિતાને આધારે ગુનો દાખલ થવો જોઈએ અને એના ઉપર એફઆઈઆર થવી જોઈએ અને તમામે તમામ જે ખોટા ફોર્મ નંબર 7 જે જમા કરવામાં આવ્યા છે, જે બીએલઓની કામગીરી ઉપર શંકા ઊભી કરનારા છે, પોતે સરકારી માણસો જે બીએલઓએ નિષ્ઠાથી કામગીરી કરી હોય એના ઉપર આ સવાલનું એક કામ છે। એના વિરુદ્ધમાં આજે કોંગ્રેસ પક્ષે કલેક્ટરશ્રીને ચોખ્ખા શબ્દમાં કીધું, એક પણ વોટ અમે કાપવા દઈએ નહીં। અમને પણ ખ્યાલ છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી જ આ બધા ફોર્મ દેવામાં આવ્યા છે અને બધાને ટાર્ગેટ દેવામાં આવ્યો છે। અમે આમાં ચૂપ નહીં રહી, કોઈ પણનો એક પણ મત અમે કપાવવા નહીં દઈ, અમારી લડાઈ ચાલુ રહેશે। લાલબા આજે નવીનતમ કાર્યક્રમ કરવામાં આવ્યો તો શું કેવો કાર્યક્રમ હતો? કાર્યક્રમમાં મેં કીધું એમ કે વોટ ચોરનો વરઘોડો, આજે તમે જુઓ કે આ વોટ ચોર જે લોકો છે એનો વરઘોડો લઈને અમે આવ્યા છીએ। અમે એમાં અમારી સાથે ગધેડા હતા અને અમે એને લઈને કલેક્ટર ઓફિસ સુધી આવ્યા છીએ અને એમાં સૂચના હતી કે આ વોટ ચોરનો વરઘોડો છે અને એમાં આપણા ચૂંટણી પંચના જે મુખ્ય અધિકારી છે એમના ફોટોગ્રાફ્સ બધું હતું। આ લોકોએ બલ્કમાં ફોર્મ આપ્યા છે, સમગ્ર જિલ્લાની વાત કરો તો હજારોની સંખ્યામાં છે, પણ આવા એક પણ ફોર્મ સાચું નથી, કારણ કે જે પણ બીએલઓએ પહેલાં કામગીરી કરી છે એ બધી પરફેક્ટ કામગીરી કરેલી છે, તો એમાં શંકા ઊભી કરવાનો ક્યાં પ્રશ્ન છે? પણ મૂળ પોતાના વોટ આવી રીતે જ આ લોકો ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતે છે। આવી દરેક પ્રકારની ચોરી કરીને, સીમાંકનની ચોરી હોય, આવી રીતે કોંગ્રેસ પ્રેરિત મતદારોની ચોરી હોય, આ કરીને જ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતતી હોય છે। અચ્છા લાલબા, આજે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમાં મૂંગો પશુ છે ગધેડાને લાવવામાં આવ્યો તો પોલીસ અને કોંગ્રેસ વચ્ચે ગધેડો પીસાઈ ગયો હતો? નહીં, બિલકુલ નહીં। અમે જે પણ લોકોને જે ગધેડાને લઈને આવ્યા હોય એને અમે પીસાવા ન દઈ, એને શાંતિપૂર્ણ રીતે જ તેની જગ્યાએ પરત કરવામાં આવ્યો છે। અચ્છા લાલબા, પોલીસ છે તે હવે પશુ અત્યાચારની ફરિયાદ દાખલ કરશે તો કોંગ્રેસ ઉપર? આમાં પશુ અત્યાચારનો પ્રશ્ન જ નથી, કરશે તો કોંગ્રેસ? આમાં પ્રશ્ન જ નથી એવો, છતાં કોંગ્રેસનું કેવું? એમની અત્યાચાર કોને કર્યો મીડિયા માધ્યમે બધું જોયું છે।
ખરે તો કોંગ્રેસનો શું મિજાજ રહેશે? કોંગ્રેસનો મિજાજ ગરમ જ રહેશે. આપણે સાંભળ્યા હતા ભાવનગરના શહેર કોંગ્રેસના પ્રમુખ મનોહરસિંહ ગોહિલ. તો આક્ષેપ કરતા કહી રહ્યા છે કે એસઆઈની કામગીરીમાં મતદારોના નામ કમી કરવામાં આવી રહ્યું છે. તે બાબત તેમને ધ્યાને આવીને તેને જ લઈને આજે તેઓ જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ કરવા માટે પહોંચ્યા. કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે જો આગામી સમયમાં આ બાબતમાં કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે ને જે પારદર્શિકતા જાળવવામાં નહીં આવે આ કિસ્સામાં, તો પછી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ થશે. ત્યારે જોવાનું રહ્યું કે આ મામલા બાદ જે સમગ્ર ગુજરાતભરમાં એસઆઈની કામગીરી જે વિવાદમાં આવી છે તેને લઈને ચૂંટણી પંચ દ્વારા આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. આવા જ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.